ज़्यादा 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 बज रहा है। हाँ आई जा युवराज सिंह आई जा। रावल साहेब ने करो कोने करो तो माछी साहेब ने ना तो हमारे શું નામ તમારું? રફીક મલેક. શું રફીકભાઈ કહેતો આજે સમસ્યા છે? બસ આ પાણી ભર્યું છે એટલે સાંજે ફોન આવ્યો મારા પર એટલે અમે જીસીબી કામે લગાડે છે પેલી સાઈડે. અમને સ્થાનિકોને મેં પૂછ્યું ભાઈ આ પાણીનો નિકાલ દર વર્ષે આ રીતે થાય છે. અમે કેનાલમાં બખુઈ પાડ્યું હતું મગર પાણી એ બાજુ નીકળી જાય પાછું સરકાર તરફથી કેનાલમાં પાણી આવ્યું એટલે પાછું પાણી વધી ગયું એવું થયું. શાળામાં આવતા વિદ્યાર્થીઓને તકલીફ પડે છે શું કે? હા એટલે ચોમાસામાં આ રીતની જયારે પૂર આવે છે આ વખતે તો પહેલી વાર આવું થયું કે વગર વરસાદે પાણીનું આ રીતનું ભેગું થઈ ગયું. નહીતર એવું થતું જયારે આવું પૂર આવે ને પૂર ત્યારે જ આવું થતું પૂરના સમયે પાણી વધારે ભરે. સ્થાનિકોનું એવું કેવું છે કે ચોમાસા દરમિયાન આવું વારંવાર થતું રહે છે, પાણી ભરાતા રહે છે, આનો નિકાલ નથી આવતો. પણ એ તો કહું આનો નિકાલ ને એ કહેતો હું આપણે એ કરવા તૈયાર ચલો સ્થાનિકો જોડે અમે છીએ પણ એ રસ્તો મને બતાવ્યો. ત્યારે એમણે કીધું કે જીસીબી લાવી દો આપણે જીસીબી આજે મંગાવી લીધું. હવે રસ્તો કીધો એ આપણે કરીએ છીએ બરોબર. હવે એનાથી વધારે આપણે શું કરી શકીએ? રસ્તો જાઓ. જસીબેન શું થયું છે? દૂધ લઈને જવાની તકલીફ બહુ પડે. કાલે હું પડી ગઈ ત્યાં પગે કાલે બેહાડી કરમોઈ ગયો. દૂધ આલવા જવાની મારે બહુ તકલીફ, છોકરાને સંડાસ જવાની તકલીફ. 12 વર્ષથી પાણી મારું લગન થયું તારનું પાણી ભરાઈ જાય. મારો 50 વર્ષ થયા લગન કરે તારનું પાણી ભરાઈ જાય તો પાણીનો નિકાલ કરવો પડે. છોકરા આ નિશાળમાં છોકરા નહીં આવતો કેડીમાં છોકરા ગાલી બાળકો અંદર મૂકી જાય નિહારમાં મમ્મી પપ્પા. તમે રજૂઆત કરી હતી આ બાબતે કલેક્ટર? કરી કેટલા વાર કરી કયું આપણું વાતનો આલમ કરતું નહીં કોઈ. આ ભાઈને મહિના કરી દો આ બોલા ભાઈ તો કોઈ આગળ ઇન્કવાયરી કોઈ કરતું નહીં. ફરી અમે રોડ ઉપર તંબુ તોડશું, ખાવા મંગાવીશું. હવે શું કરશો તમે? શું કરે અત્યારે તમે જોયું ને પાણી આવ્યું કાલે હું દૂધની વાડી લઈને દાવડા 2 કિલોમીટર દૂધ લઈ જતા જતા હું પડી ગઈ. એક છોકરો મને બાઇક ઉપર લઈ ગયો. મારા 2 ટાઈમ ગામમાં જવાનું યાર કોઈ જનારા નહીં. પાણીનો નિકાલ નહીં થાય પાણીનો નિકાલ નહીં થાય પાણીનો નિકાલ કરો.
અમારી સમસ્યા દૂર કરો. પાણીનો નિકાલ કરો. અમારી સમસ્યા દૂર કરો. પાણીનો નિકાલ કરો. મનીષાબેન ધર્મેન્દ્રકુમાર ડાભી. આ સમસ્યા હતી વારંવાર આ બાળકો સ્કૂલની, હું પોતે સ્કૂલની અધ્યક્ષ છું અને બાળકો સ્કૂલમાં આવે તો આ પાણીની તકલીફના લીધે બાળકો આવી શકતા નથી અને પાણીનો કોઈ નિકાલ કરતો નથી. વારંવાર અમે અરજી પણ આપી, કલેક્ટર કચેરીએ અરજી આપી, પણ તોય કોઈ નિકાલ કરતું નહીં. બાળકો તકલીફમાં મેલાય છે અત્યારે અને બાળકોને શાળાના શિક્ષકોને સાચવવા પડે છે કારણ કે આગળ જે ખેતર છે એ બહુ ઊંડું છે. એટલે બાળક અંદર ડૂબી જાય એની ગેરંટી પછી કોણ લે? એટલે અને સંડાસનું જે ટોયલેટ હોય એ ભરાઈ ગયું અત્યારે, તો આ છોકરાઓ ટોયલેટ કરવા કઈ જાય? એટલે વારંવાર આવું પાણી જ્યારે ચોમાસું આવે ત્યારે આ પાણી ભરેલું જ હોય અને આનો કોઈ નિકાલ હોતો જ નથી. અમે આંદોલન કરીશું અને પાણીનો નિકાલ કરવાની આગળ જઈશું. કલેક્ટર કચેરીને તો એ નહીં, જિલ્લા કક્ષાએ જઈશું, પણ આનો નિકાલ થાય કારણ કે આ આગળ જે હાઈવર છે ને એના કારણે પાણી આગળ જઈ શકતું નથી. રોડ જામ કરીશું અમે. શું નામ તમારું? મારું નામ શૈલેન્દ્રસિંહ સોલંકી છે. અહીંયા મુશ્કેલી એવી છે કે 100 વીઘાથી ઉપર અહીંયા આગળ પાણી ભરાય છે અને દર ચોમાસામાં અહીં પાણીનો એટલો બધો પ્રશ્ન છે કે પાણીનો કોઈ નિકાલ જ નથી. અને નિકાલ માટે ઘણી બધી રજૂઆત અમે 10-15 દિવસ પહેલાં કલેક્ટરમાં બી કરી છે અને અહીંના સ્થાનિકો અમે બધાએ ભેગા મળીને લગભગ 3 વર્ષથી અહીંયા આગળ બધી રજૂઆત કરતા છતાં પણ અહીંયા આગળ બિલકુલ પાણીનો નિકાલ થતો નથી. અને આજે અહીંયા આગળ અહીં ભેગા થયા છે. પ્રાથમિક શાળામાં જો પાણીનો એટલું બધું પાણી ભરાઈ રહ્યું છે કે આવવા જવામાં બાળકોને તકલીફ પડે છે, અહીંયા નોકરિયાત વર્ગને તકલીફ પડે છે. અહીં રહેનારા લગભગ 50 એક ઘર છે, એ 50 એક ઘરમાં પાણી ભરાઈ જાય છે. એ લોકોને પાણી ટોયલેટમાં બેક મારે છે અને અહીંથી જવાનો કોઈ રસ્તો નથી. સામેની સાઈડ બ્રિજની નીચેથી જો કદાચ હાઈવેવાળા અંદરથી પાણીનો રસ્તો કરે તો એનો નિકાલ થાય સામેના કાસમાં. બાકી અહીંયા પાછળ બી કોઈ રસ્તો નથી અને આગળ બી કોઈ રસ્તો નથી. બીજું કે જ્યારે અહીં પાછળ કેનાલમાંથી પાણી આવે છે તો કેનાલનું પાણી બી આની અંદર બીજું મિક્સ થઈ જાય છે કે એ બી એક પ્રશ્ન છે કે એના લીધે બી પાણીનું લેવલ ઉપર જતું રહે છે. વરસાદનું તો પાણી પણ પડ્યા પર પાટાનો માર આ લોકોને પડે છે. એટલે આ સ્થાનિકોનો પ્રશ્ન કોઈ સાંભળવા માટે તૈયાર નથી. મેં કલેક્ટરમાં રૂબરૂમાં આવેદન આપેલું છે, હાઈવેમાં પણ અમે આવેદન આપેલું છે, પણ હજુ બી એનું કોઈ નિરાકરણ થયું નથી.